પર્યાવરણ પાઠ 14 રાજુનું ખેતર ધોરણ 4 એમાં આપણે પ્રશ્ન નંબર 1 પ્રશ્ન નંબર 1માં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ખાનાની અંદર આપણે લખવાનો છે. અહીંયા જે ખાના આપેલા છે એમાં જોઈએ આપણે એમાં નંબર 1 નીચેનામાંથી કયું સાધન ખેતી કામમાં વપરાય છે? હળ, ટ્રેક્ટર, દાતરડું? તો તમામ આવશે. આમાં જવાબ આવશે ડી. કયા પ્રાણીનો ઉપયોગ ખેતી કામમાં થાય છે? ઘોડો, બળદ, ગધેડું, ભેંસ? તો આપણે અહીંયા જવાબ આવશે બળદ, બી. નંબર 3ની અંદર કહેશે કે જમીન પોચી અને નરમ કરવા માટે કયું સાધન વપરાય છે? તો એમાં જવાબ આવશે હળ. નંબર 4 પાકની લણણી માટે વપરાતું સાધન કયું છે? તો એમાં જવાબ આવશે એ દાતરડું. ઇલ્લીજ કોના જેવું સાધન છે? તો ઇલ્લીજ એ દાતરડા જેવું સાધન છે. નંબર 6 નીચેનામાંથી કયો પાક જમીનની બહાર થાય છે? તો એમાં જવાબ આવે છે ડી ટમેટા. આગળ જોઈએ નંબર 7ની અંદર નીચેનામાંથી કયો પાક જમીનની અંદર થાય છે? તો ઘઉં, બાજરી, ચણા અને મગફળી? તો એમાંથી જવાબ આવે છે ડી મગફળી. ખેતરમાં પાકની સાથે બીજું વધારાનું ઘાસ ઉગે છે તેને શું કહે છે? તો પહેલું જ છે એનો જવાબ નીંદણ. ખેતર ખેડ્યા બાદ ચાસમાં બીજ કેવી રીતે નાખવામાં આવે છે? તો એનો જવાબ છે ડી ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં. નંબર 10 આધુનિક સમયમાં ખેતર ખેડવા કયા સાધનનો ઉપયોગ થાય છે? કોદાળી, જેસીબી, ટ્રેક્ટર અને ક્રેન? તો જવાબ આવે છે સી ટ્રેક્ટર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે નિશાન કરવાનું છે, ખરાની નિશાની કરવાની છે. જોઈએ એમાં નંબર 1 બીજમાંથી છોડ થાય છે? તો આવશે સાચું. પાક સાથે ઉગેલું નીંદણ દૂર કરવું જોઈએ? સાચું. ડુંગળી જમીનની બહાર થાય છે? તો ખોટું. પાક તૈયાર થયા પછી સમયસર લણણી કરવી જોઈએ? સાચું. અને છેલ્લું જમીન ખેડવા હળનો ઉપયોગ થાય છે? તો એ પણ સાચું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર આપણને અહીંયા એવી સૂચના છે કે નીચેના કોષ્ટકમાં તમારા ઘરની અંદર મળી રહે તેવા બીજના નામ લખો. તો આપણે અહીંયા એવા બીજના નામ લખવાના છે. જોઈએ તો અલગ અલગ આપણને અહીંયા આપેલું છે અનાજ, કઠોળ, તેલીબિયા, શાકભાજી, મસાલા અને ફળ. આમાંથી આપણા ઘરમાં જે મળી રહે એ આપણે લખવાના છે. તો એમાં જોઈએ નંબર 1 ઘઉં. અનાજની વાત કરીએ તો ઘઉં, બાજરી, જુવાર, મકાઈ. હવે કઠોળમાં જોઈએ તો કઠોળમાં ચણા, તુવેર, વટાણા અને મગ. ત્યાર પછી તેલીબિયામાં જોઈએ તલ, એરંડા, મગફળી, સરસવ, સોયાબીન. શાકભાજીમાં જોઈએ તો બટાકા, ટમેટા, કારેલા, ભીંડા, દૂધી. અને હવે મસાલાની વાત કરીએ તો મસાલામાં ફુદીનો, કોથમીર, લીંબુ, મરચાં, હળદર. અને ફળની વાત કરીએ તો કેળા, જામફળ, દાડમ, તરબૂચ, ચીકુ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 1 લઈએ. તો પ્રશ્ન નંબર 1ની અંદર
ખેડૂત ખેતી કામ કરવા માટે ખેડૂત ખેતીકામમાં કયા કયા ઓજારોનો ઉપયોગ કરે છે? ખેડૂત ખેતીકામમાં હળ, કોદાળી, દાતરડું, પાવડો, ત્રિકમ, ખુરશી વગેરેનો સાધનોનો ઉપયોગ કરે છે. નંબર 2, તમારી આસપાસ ખેતરમાં કયા કયા પાક લેવામાં આવે છે? તો અમારા વિસ્તારમાં તંબાકુ, ઘઉં, કપાસ, મગ, ડુંગળી, તલ, લસણ, એરંડા વગેરે પાક લેવામાં આવે છે. નંબર 3, લણણી એટલે શું? તો લણણી એટલે કોઈ પણ પાક તૈયાર થયા પછી તેને કાપવાની ક્રિયાને લણણી કહેવામાં આવે છે. નંબર 4, વાવણી એટલે શું? તો વાવણીની અંદર કહેશે કે કોઈ પણ પાકના બીજને જમીનમાં વાવવાની ક્રિયાને વાવણી કહેવામાં આવે છે. નંબર 5, પાકને સમયસર લણવામાં ન આવે તો શું થાય? તો પાકને જો સમયસર લણવામાં ન આવે તો પાક બગડી જાય છે અને ખેડૂતની બધી મહેનત નકામી જાય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. નીચે આપેલા સાધનોને ઓળખો અને ઉપયોગ લખો. જોઈએ, અહીંયા આપણને પહેલું ચિત્ર આપેલું છે એ છે પાવડો. તો એનું નામ લખ્યું આપણે પાવડો. એનો ઉપયોગ લખી જમીનને ખોદવા અને માટી ખસેડવા. બીજું જે સાધન છે એને કહેવામાં આવે છે કલ્ટિવેટર. જમીનને ઉપર નીચે ખેડવા માટે અને નીંદણ દૂર કરવા માટે. ત્રીજા નંબરની અંદર જે ચિત્ર છે એની અંદર ચિત્રમાં કીધું છે કે આ રોટાવેટર કહીએ છીએ આપણે, જેને શું કહીએ છીએ? રોટાવેટર. જમીનનું ખેડાણ કરવા, માટી ભેળવવા અને સમતલ કરવા. ચોથું ચિત્ર છે દાતરડું. એ લખ્યું આપણે, એનું નામ દાતરડું. પાકની લણણી કરવા માટે અને નિંદામણ દૂર કરવા માટે. આગળનું જે ચિત્ર છે એને કહેવામાં આવે છે મોલ્ડ બોર્ડ હળ, જે જમીનને ઊંડે સુધી ઉથલાવવા અને માટીને ઉલટાવી નિંદણ નિયંત્રણ કરવા માટે ઉપયોગી છે. ત્યાર પછી છે એ છે થ્રેશર. જે ચિત્ર છે એ છે થ્રેશર. પાકમાંથી બીજ અને દાણા અલગ કરવા માટે ઉપયોગી છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર અહીંયા એવી કહેવામાં આવ્યું છે આપણને કે તમારી આસપાસના એક ખેડૂતની મુલાકાત લઈ નીચેની માહિતી મેળવો. તો અહીંયા અલગ અલગ માહિતી માગી છે, આપણે જોઈએ. આપણા આસપાસના વિસ્તારના ખેડૂતની મુલાકાત લઈ અને આપણે આ કરી શકીએ છીએ. એમાં નંબર 1માં કીધું છે ખેડૂતનું નામ. તો અહીંયા તમે જે ખેડૂતની મુલાકાત લ્યો એનું નામ લઈ શકો છો. તમે કયા પાક વાવ્યો છે તો તેની નોંધ પણ તમે અહીંયા કરી શકો છો. કપાસ. ખેતી માટે બીજ ક્યાંથી લાવ્યા? તો નજીકના એગ્રોએથી. પાકમાં કયા કયા ખાતર નાખ્યા? DAP, યુરિયા, NPK. પાકમાં કઈ કઈ દવા છાંટી? તો કે નીંદણનાશક, ગુલાબી ઈયળોની દવા. નીંદણ દૂર કરવા શું કરવામાં આવ્યું? તો કહેશે કે નીંદણનાશક દવાનો છંટકાવ હાથથી નીંદણ દૂર કરવામાં આવ્યું. નંબર 7ની અંદર કહેશે કે પાક તૈયાર થયા પછી તેને કેવી રીતે લેવામાં આવશે? તો કે હાથથી વીણીને. પાક આવતા પહેલાં ખેડૂતે શું તૈયારી કરી હશે? તો હળ વડે જમીનને ખેડીને તૈયાર કરી, જમીનને સમતલ કરી. 9 નંબરમાં પૂછવામાં આવ્યું વાવણીથી લઈ લણણી સુધીની આખી પ્રક્રિયા લખો. જમીન તૈયાર કરવી, વાવણી, ખાતર આપવું, પાણી આપવું, નિંદામણ દૂર કરવું અને લણણી કરવી. આગળ જોઈએ નંબર 7. નંબર 7ની અંદર અહીંયા અલગ અલગ 2 ચિત્રો આપેલા છે, જેમાં એક ચિત્ર છે અને આ બીજું ચિત્ર છે. અને નીચે આપેલી ખેતર ખેડવાની
નીચે આપેલી ખેતર ખેડવાની બે રીત વચ્ચે શું તફાવત છે તે લખવાનો છે. અહીંયા આપણે જે બે ચિત્રો કીધા એમાં એક ખેડૂત બળદોના ઉપયોગથી ખેતી કરે છે અને બીજો ખેડૂત એ ટ્રેક્ટરના ઉપયોગથી ખેતી કરે છે. જોઈએ તો એની અંદર પહેલો મુદ્દો આપણે લઈ શકીએ છીએ કે ખેતર ખેડવાની પરંપરાગત પદ્ધતિ છે, જ્યારે સામે ખેતર ખેડવાની આધુનિક પદ્ધતિ છે. નંબર 2, હળ અને બળદનો ઉપયોગ થાય છે, જ્યારે સામે ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે. જમીન ખેડવામાં વધુ સમય લાગે છે, જ્યારે ટ્રેક્ટરથી જમીન ખેડવામાં ઓછો સમય લાગે છે. શરૂઆતમાં ખર્ચ ઓછો થાય છે, શરૂઆતમાં ખર્ચ વધારે થાય છે. અસ્તુ મિત્રો, આવજો. આવતીકાલે ફરી મળીશું.